ઓકે ચાલો. ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માના પહેલા સેમિસ્ટરનું ઇંગ્લિશનું પહેલું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. એમાં પહેલો જે પાર્ટ છે એમાં આ પંચતંત્રની સ્ટોરી એટલે કે વાર્તાઓ આવે છે. હવે પહેલાં પંચતંત્ર એટલે શું એના વિશે થોડું વાત કહી દઉં કે આ બહુ જ દુનિયામાં પ્રખ્યાત જે નાની નાની વાર્તાઓ હતી એની ચોપડીઓ છે એના ઉપર હોય છે પંચતંત્ર. એટલે એમાં ખાસ તો મોટે ભાગે કોઈ વ્યક્તિના પુરુષોના નામ લેવાને બદલે પ્રાણીઓના નામ મોટે ભાગે રાખે છે. એટલે જે સંદેશ આપવો હોય ને એમાં ધારો કે આપણે એમ કહે કે ભાઈ રસિકભાઈ લુચા છે તો કોઈ રસિકભાઈઓને એમને ખોટું લાગે. એટલે આમાં કોઈ રેબિટ હોય કે હાથી હોય કે એવા પાત્રો હોય અને એના દ્વારા આપણને સંદેશો આપતા હોય છે કે કોણ સારું છે, કોણ ખરાબ છે, કોણ સ્માર્ટ છે, કોણ મૂરખ છે. એટલે એવી આ એક વાર્તા છે. તો આનું ટાઇટલ છે મેસેજ ફ્રોમ ધ મૂન. એટલે મેસેજ એટલે સંદેશો, મૂન એટલે ચંદ્ર. એટલે ચંદ્ર તરફથી એક સંદેશો છે એવું આ વાર્તા છે. તો આપણે એક એક વાક્ય લેતા જશું. પહેલાં એનું ગુજરાતી કરશું અને પછી ગ્રામર વિશે આપણે જુદું જ રાખશું કે જુદા જુદા પ્રકારના જે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળના જે વાક્યો કેવી રીતે બનાવવા એ બધું આપણે ક્લાસમાં પ્રેક્ટિસ કરશું. અને તમને ઇંગ્લિશ કેવી રીતે વાંચવું એની પ્રેક્ટિસ પણ ક્લાસમાં કરશું. પણ અહીંયા તમે ખાલી ધ્યાન દઈને સાંભળજો કે એનો ઉચ્ચાર કેવી રીતે થાય છે, ખાસ કરીને અમેરિકન પદ્ધતિમાં એક એક શબ્દોનો, અને પછી એનું ભાષાંતર ગુજરાતીમાં હું કરીશ. એટલે પેલું છે કે લાર્જ હર્ડ ઓફ એલિફન્ટ્સ લીવ્ડ ઇન એ જંગલ. લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, એલિફન્ટ્સ એટલે હાથી, લીવ્ડ એટલે રહેતા હતા, અને જંગલ એટલે જંગલ. આપણે ગુજરાતીમાં જંગલ શબ્દ વાપરીએ જ છીએ. એટલે આમ તો ઇંગ્લિશ ફોરેસ્ટ શબ્દ છે પણ જંગલ અહીંયા વાપરો છે. એટલે એનું ગુજરાતી થાય કે એક જંગલમાં મોટું હાથીઓનું ટોળું રહેતું હતું. પછી એ હ્યુજ મેજેસ્ટિક એલિફન્ટ નેમ મહાદંત વોઝ ધ કિંગ ઓફ ધીસ હર્ડ. એ હ્યુજ, હ્યુજ એટલે મોટું, મેજેસ્ટિક એટલે પ્રભાવશાળી, એલિફન્ટ એટલે હાથી, અને મહાદંત એનું નામ હતું. વોઝ ધ કિંગ ઓફ ધીસ હર્ડ. એટલે કિંગ એટલે રાજા, હર્ડ એટલે ટોળું. આ ટોળાનો મહાદંત નામનો એક મોટો અને ભવ્યશાળી એનો રાજા હતો. હવે મહાદંત એટલે આમ તો ખાલી નામ જ છે પણ ઘણી વખત આમાં જો તમે બે શબ્દ આવશે, મહાકર્ણ અને મહાદંત જે રાજાઓના. એટલે મહા એટલે મોટું અને દંત એટલે દાંત. એટલે મોટે ભાગે હાથીને જે મોટા દાંત હોય છે ને એટલે એને લગતું જ ખાલી એને નામ આપ્યું છે. એટલે તમને યાદ રાખવા એ કે મહાદંત એટલે મોટા દાંતવાળા. એ મહાદંત એના રાજાનું નામ હતું. વન્સ ધેર વોઝ એ ડ્રાઉટ ઇન ધ પ્લેસ. વન્સ એટલે એક વખત, ધેર વોઝ એ ડ્રાઉટ એટલે ત્યાં દુષ્કાળ પડ્યો. ઇન ધેટ પ્લેસ, ધેટ પ્લેસ એટલે જગ્યા, આ જગ્યાએ એક વખત દુષ્કાળ પડ્યો. ઓલ ધ રિવર્સ એન્ડ પોન્ડ્સ ડ્રાઈડ અપ. ઓલ એટલે બધા, રિવર્સ એટલે નદી, એટલે પોન્ડ્સ એટલે તળાવ, ડ્રાઈડ અપ એટલે સુકાઈ ગયા. ડ્રાય એટલે સુકાવું, અને જો એનું ભૂતકાળ છે ડ્રાઈડ અપ એટલે સુકાઈ ગયા. એટલે શું કે બધા જ નદી તળાવ સુકાઈ ગયા હતા. ધ એલિફન્ટ્સ વેર ઇન ધ ગ્રેટ ટ્રબલ. એલિફન્ટ્સ એટલે હાથી, વેર એટલે હતા, ગ્રેટ એટલે ખૂબ જ, ટ્રબલ એટલે મુશ્કેલીમાં. આપણે જો અહીંયા દુષ્કાળ પડે ત્યારે લોકો કેમ મુશ્કેલીમાં આવે, એવી રીતે હાથી પણ બધા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા દુષ્કાળ પડ્યો એટલે. સો મહાદંત લેડ ઓલ હિઝ મેમ્બર્સ ટુ અનધર જંગલ. એટલે આ મહાદંત એનો જે રાજા હતો, લેડ એટલે દોરી ગયો, આપણે લીડ એટલે દોરવું, આપણે કહીએ ને લીડર, લીડર એટલે નેતા, લીડર ઉપરથી લીડ એનો અંગ્રેજી શબ્દ દોરવું, અને લેડ એટલે દોરી જવું, ભૂતકાળ એનું થાય. ઓલ હિઝ મેમ્બર્સ એટલે ઓલ એટલે બધા, હિઝ એટલે તેના, એના બધા જ સભ્યોને અનધર એટલે બીજું, જંગલ એટલે બીજા જંગલમાં. એટલે પછી આ જે રાજા હતો મહાદંત એ બધા જ એના સભ્યોને બીજા જંગલમાં દોરી ગયો. આપણે કેમ દુષ્કાળ પડે ત્યારે કચ્છમાંથી લોકો બીજે ગીરમાં જતા રહીએ છીએ, એવી રીતે આ હાથીઓ પણ પાણી નહોતું એટલે બીજા જંગલમાં જતા રહ્યા. ઇન ધેટ જંગલ ધેર વોઝ એ બિગ લેક વિથ પ્લેન્ટી ઓફ વોટર. ઇન ધેટ જંગલ એટલે તે જંગલમાં, ધેર વોઝ એટલે હતો,
ત્યાં હતો એ બિગ લેક, બિગ એટલે મોટું, લેક એટલે તળાવ, વિથ પ્લેન્ટી ઓફ વોટર, વિથ એટલે સાથે, એટલે ખૂબ જ પાણીવાળું ત્યાં મોટું તળાવ હતું એ જંગલમાં. પછી ધ એલિફન્ટ્સ લાઇક ધ પ્લેસ એન્ડ સ્ટેડ ઓન, એટલે એલિફન્ટ્સ લાઇક્ડ એટલે ગમ્યું, આ હાથીઓને ત્યાં ખૂબ જ ગમી ગયું. ધ પ્લેસ એટલે આ જગ્યા એમને ખૂબ જ ગમી ગઈ. એન્ડ સ્ટેડ ઓન, સ્ટે એટલે રહેવું, એટલે ત્યાં પછી એ રહી પડ્યા બધા આ તળાવ પાસે. એવરી ડે when they went to the lake a number of rabbits got trampled and killed. એવરી ડે એટલે દરરોજ, when એટલે જ્યારે, they એટલે તેઓ, went એટલે ગયા, to the lake એટલે તળાવ, નંબર ઓફ રેબિટ્સ એટલે ઘણા બધા સસલાઓ, ગાટ ટ્રેમ્બલ્ડ, ટ્રેમ્બલ એટલે કચડાઈ જવું, પગ નીચે કચડે ને એને ટ્રેમ્બલ કહેવાય. ગાટ ટ્રેમ્બલ એટલે કચડાઈ ગયા. જો ટ્રેમ્બલ એટલે કચડવું અને ગાટ ટ્રેમ્બલ એટલે કચડાઈ જવું, એ બે શબ્દો ખાસ તમારે સમજવાના છે. એન્ડ કિલ્ડ એટલે મરી ગયા. એટલે આવી રીતે દરરોજ જ્યારે આ બધા હાથીઓ, તે એટલે હાથી, તેઓ એટલે કોણ, હાથી, બધા તળાવમાં જતા હતા ત્યારે ઘણા બધા સસલાઓ એના પગ નીચે, હાથીના પગ નીચે કચડાઈ ગયા અને મરી ગયા. ધ રેબિટ કિંગ મહાકર્ણ કોલ્ડ એ મીટિંગ. જો આ જેવી રીતે હાથીનો રાજા હતો એવી રીતે આ સસલાઓનો પણ રાજા હતો. એનું નામ છે મહાકર્ણ. મહા એટલે મોટું અને કર્ણ એટલે આપણે કાન કહીએ ને, જેના મોટા કાન, તમને ખબર છે સસલાને મોટા કાન હોય, એટલે એના રાજાનું નામ એણે મહાકર્ણ એવું આપ્યું. કોલ્ડ એ મીટિંગ એટલે મીટિંગ બોલાવી, સભા બોલાવી એના બધા સસલાઓની. આપણે કેમ ગામમાં કંઈક પ્રશ્ન થાય કે થાય તો આખી ગામ સભા બોલાવે કે હવે શું કરવું, એવી રીતે આણે સસલાના રાજાએ એની સભા બોલાવી. હી સેડ એટલે એણે કહ્યું, કોણે, રાજાએ, સસલાના રાજાએ, ફ્રેન્ડ્સ લેટ્સ થિંક ઓફ એ પ્લાન ટુ સેવ અવર લાઈવ્સ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો, લેટ અસ થિંક એટલે ચાલો વિચારીએ, ઓફ એ પ્લાન એટલે એક યોજના, એવી યોજના વિચારીએ, ટુ સેવ અવર લાઈવ્સ, ટુ સેવ એટલે બચાવવું, અવર એટલે આપણી, અને લાઈવ્સ એટલે જિંદગી, આપણી જિંદગી બચાવવાનો એક ચાલો પ્લાન, યોજના વિચારીએ. ખબર હતી કે ઘણા બધા એના સભ્યો દરરોજ મરતા હતા એટલે. ધ ક્રીચર્સ ફ્લેપ ધેર ઇયર્સ. ધ ક્રીચર્સ એટલે આ પ્રાણીઓ, આપણે ખાસ ગમે તે પ્રાણીઓની વાત કરવી હોય કે રેબિટની, એલિફન્ટની, એમ જો ખાસ એક વસ્તુ ના કરવી હોય તો એને બધાને ક્રીચર્સ કહેવાય, બધા પ્રાણી કહેવાય. ફ્લેપ ધેર ઇયર્સ, ફ્લેપ એટલે તાળી પાડવી, જેમ આપણે કહીએ. ધેર ઇયર્સ એટલે એના કાનથી તાળી પાડી. એટલે આ ખાલી જો પ્રાણીઓની ખાસિયત કહે છે. આપણે માણસોની સભા ભેગી થાય તો કેમ પહેલાં તાળીઓના ગડગડાથી શરૂઆત થાય, એટલે એના રાજા બોલ્યા તો હવે આ લોકો પણ એના કાન હતા, તો એટલે સસલાઓ એના કાનથી એકબીજાને પેલો, આપણે જેમ ભેંસોને ખબર છે કાન પહેલાં મચ્છર કરતા હોય ત્યારે જે ભટકાવે એ ફ્લેપ કર્યું કહેવાય. એટલે આવી રીતે એણે ફ્લેપ કર્યું. અને થોટ ફોર અવર્સ, થોટ એટલે વિચાર્યું, ફોર અવર્સ એટલે કલાકો સુધી, એટલે કલાક સુધી બધાએ વિચાર કર્યો કે હવે શું કરવું. એટ લાસ્ટ એ વેરી યંગ રેબિટ સેડ, એટલે ખૂબ જ મોડું થયું પછી એટ લાસ્ટ એટલે અંતે, એ વેરી યંગ રેબિટ એટલે વેરી યંગ રેબિટ એટલે ખૂબ જ જુવાન સસલું. એટલે જુવાન છોકરાઓમાં જો ઘણી વખત આઈડિયા બહુ સરસ હોય, નાના હોય પણ એને ઘણા આઈડિયા આવે, તો એવું એક નાના સસલું બોલી ઉઠ્યું કે યોર મેજેસ્ટી આઈ હેવ એન આઈડિયા. એટલે મહાધીરાજ, આપણે મેજેસ્ટી એટલે આપણે રાજાઓને સંબોધીને કહેતા હોઈએ એ રીતે, યોર મેજેસ્ટી એટલે મહાધીરાજ આઈ હેવ એન આઈડિયા. આઈડિયા એટલે એક આઈડિયા, વિચાર આવ્યો, એમ કે મને એક વિચાર આવ્યો છે. ઇફ યુ સેન્ડ મી એઝ એન મેસેન્જર, ઇફ યુ સેન્ડ એટલે તમે મને મોકલો, ઇફ યુ સેન્ડ મી એટલે તમે મને મોકલો, એઝ યોર મેસેન્જર, યોર એટલે તમારા, મેસેન્જર એટલે સંદેશવાહક, તમારા સંદેશવાહક તરીકે તમે જો મને મોકલો તો આઈ વિલ ગો ટુ ધ એલિફન્ટ કિંગ એન્ડ ડુ સમથિંગ. આઈ વિલ ગો એટલે હું જઈશ, ટુ ધ એલિફન્ટ કિંગ એટલે આ હાથીઓના રાજા પાસે, અને ડુ સમથિંગ અને કંઈક કરી.
કંઈક કરી બતાવીશ. તો રેબિટ કિંગ એગ્રીડ એટલે સસલાઓનો જે રાજા હતો એગ્રીડ એટલે એમની સાથે સહમત થયો અને મંજૂરી આપી. આફ્ટર 3 days ઇટ વોઝ એ ફૂલ મૂન નાઇટ. આફ્ટર એટલે પછી 3 days એટલે 3 દિવસ પછી ઇટ વોઝ એટલે તે હતી ફૂલ મૂન એટલે પૂર્ણિમા. આપણે ફૂલ એટલે આખો અને મૂન એટલે ચંદ્ર. આખા ચંદ્રની રાત્રિ કઈ કહેવાય તો કે પૂર્ણિમા. એટલે પૂર્ણિમાની રાત હતી. એટ મિડનાઇટ ધ સ્માર્ટ યંગ રેબિટ વેન્ટ વેર ધ એલિફન્ટ્સ લીવ્ડ. એટ મિડનાઇટ એટલે મધ્યરાત્રિ એટલે મધરાતે ધ સ્માર્ટ યંગ રેબિટ એટલે આ નાનો પણ ચતુર જે સસલું હતું એ વેન્ટ એટલે ગયું. વેર ધ એલિફન્ટ્સ લીવ્ડ. લીવ્ડ એટલે રહેતા હતા. એટલે વેર એટલે જ્યાં આ હાથીઓ રહેતા હતા ત્યાં અધરાતે આ ચતુર સસલાનું યુવાન સસલું ગયું. હી ક્લાઇમ્ડ અપ એ રોક નિયર ધ લેક એન્ડ શાઉટેડ. એટલે હી ક્લાઇમ્ડ એટલે ચડવું. એ રોક એટલે પથ્થર. એ નિયર ધ લેક એટલે તળાવની પાસે જે એક મોટો પથ્થર હતો એના ઉપર ચડી અને શાઉટેડ એટલે મોટેથી પોકાર કર્યો, એને બૂમ પાડી. એટલે આ જે સસલું હતું એ પથ્થર ઉપર ચડી અને ત્યાં તળાવ પાસે એના ઉપર બૂમ પાડી. ઓહ, ધ કિંગ ઓફ એલિફન્ટ્સ કમ આઉટ, આઈ એમ એ મેસેન્જર ફ્રોમ ધ માઇટી મૂન. એટલે એણે બોલ્યું કે એ કિંગ ઓફ ધ એલિફન્ટ્સ એટલે હાથીઓના રાજા, કમ આઉટ એટલે બહાર આવ. આઈ એમ એ મેસેન્જર ફ્રોમ એટલે હું, આઈ એમ એટલે હું છું, મેસેન્જર એટલે સંદેશવાહક, ફ્રોમ ધ માઇટી મૂન. માઇટી એટલે શક્તિશાળી, માઇટ એટલે શક્તિ અને માઇટી મૂન એટલે હું શક્તિશાળી ચંદ્રનો સંદેશવાહક છું. એ રાજા તો બહાર આવ. આવી રીતે એણે એને પડકાર કર્યો.